નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું. આ બેચમાં આપણે આજે સાદું રૂપમાં આગળ વધીએ. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે જરૂર પડશે વર્ગમૂળ કાઢવાની. તો વર્ગમૂળ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો શોર્ટ ટ્રીક યુઝ કરતા હોય છે, પરંતુ મિત્રો જ્યારે વર્ગમૂળના ચેપ્ટરમાં હાર બનાવવાની હોય, વિદ્યાર્થીને એક હારમાં 25 વિદ્યાર્થી રાખવાના હોય, 25 હાર હોય, ત્યારે વાંધો નથી આવતો. પણ કેટલા વિદ્યાર્થી ઉમેરવા પડે ને કેટલા વિદ્યાર્થી બહાર કાઢવા પડે, ત્યારે આ શોર્ટ ટ્રીક ભેગી થતી નથી. એટલે આપણે આ શોર્ટ ટ્રીકમાં નહીં પડીએ. જે શીખવાડું છું એ શોર્ટ ટ્રીક જ છે, પરંતુ ધીમે 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 આગળ વધતા જશું એમ તમને સમજાશે. કારણ કે જે આ શીખવાડું છું એ ધોરણ 10નો કોન્સેપ્ટ છે. ધોરણ 10નું પહેલું જ ચેપ્ટર છે, ભાગાકારની રીતે. આમ તો 8મા ધોરણનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું આવે છે. તો અહીંયા આપણે અમુક સંખ્યાના વર્ગમૂળ ગોતવા છે. 49, પછી 144, પછી 1024 અને 3136. ઘણા એકમના અંકના આધારે ગણાય, ખોટું નથી, પરંતુ આપણે પ્રોપર એક વસ્તુ શીખવી છે જે દરેક જગ્યાએ એપ્લાય થઈ શકે. તો મિત્રો, જ્યારે બે સંખ્યાનું વર્ગમૂળ ગોતવું હોય, તમને એમ થાય સાહેબ મને એક સંખ્યાનું શીખવાડો. આ 9થી શરૂઆત કરીએ. તો 9નું વર્ગમૂળ ગોતવાનું હોય, આપેલી સંખ્યાને જોડીમાં ગોઠવું. અહીંયા એક જ સંખ્યા છે એટલે એક જ જોડી બનશે નહીં, એક જ સંખ્યાની એક જ અંકની બનશે. અહીંયા બે જોડી હંમેશા બેની રાખવાની. બે નો હોય તો તોડી મરોડીને બે કરવાના નથી. અહીંયા 44ની એક જોડી ને અહીંયા એકની, અહીંયા 24 અને અહીંયા 10ની, અહીંયા 2ની અને અહીંયા 2ની. આ જોડી બનાવવાની. જોડી બનાવ્યા પછી ભાગ જે ચલાવવાનો છે એ આ 9ના અનુસંધાને ચલાવવાનો છે. અને વર્ગ 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 હોય એ કેવા હોય? તો કે 2 × 2 4 હોય, 3 × 3 9 હોય, 5 × 25 હોય. મારો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર થાય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો ભાગાકાર કઈ રીતે ચાલે? આપણે જનરલી ભાગાકાર કરતા હોય તો આપણે આવું કહેવામાં આવે કે 49ને 5 વડે ભાગો. અહીંયા એવું કહેવામાં આવતું નથી. તો અહીંયા 9 છે, તો ભાગની શરૂઆત 1થી કરીએ. અહીંયા 1 મૂકો તો અહીંયા 1 જ આવે. 1 × 1. હજી ભાગ ચલાવવાની જગ્યા લાગે છે, તો હું ટ્રાય કરીશ. 2 × 2 = 4. હજી જગ્યા છે કે નહીં ચેક કરીએ. 3 × 3 = 9. ભાગ ચાલી ગયો. 3 × 3 = 9. અહીંયા જ્યારે શેષ વધે ત્યારે મિત્રો જે ભાગફળ છે એ વર્ગમૂળ થશે. જ્યારે શેષ 0 વધે ત્યારે ભાગફળ છે એ વર્ગમૂળ થશે. બે સંખ્યામાં ટ્રાય કરીએ. 1 × 1 = 2 × 2 = 4, 3 × 3 = 9, ચોકે ચોકે 16. જો 49ને ધ્યાનમાં રાખીને જ ભાગ ચલાવવાનો. 5 × 5 = 25, 6 × 6 = 36, 7 × 7 = 49. અહીં આવશે 0 0. તો 49નું વર્ગમૂળ 7. પ્રશ્ન પૂરો. ત્યારબાદ 3 સંખ્યા. ભાગ મિત્રો 1ને અનુસંધાને જ ચાલશે. એટલે 1 × 1, 2 × 2 = 4 તો વધી જાય. 1 × 1 0, 44 નીચે આવશે. હવે શું કરવાનું? તો આ એકમાં આ 1 ઉમેરી દેવાના. ઉમેરી દીધા. 1 ને 1 2. અહીંયા એવી સંખ્યા મૂકવાની, એ પાછી અહીંયા આવવી જોઈએ. હું અહીં 1 મૂકું તો 21, 1 × 21. હજી ભાગ ચાલે છે તો અહીંયા 2 મૂકું, 22 × 2 = 44. શેષ 0 0. 144નું વર્ગમૂળ 12. 144નું વર્ગમૂળ 12. હવે અહીંયા જે સંખ્યા છે એનું અનુમાન કઈ રીતે લગાડાય? તો મિત્રો 2 × 2 = 4 થાય અને 8 × 8 = 66 થાય.
તો જ્યારે અહીંયા 4 હોય ત્યારે હંમેશા યાદ રાખો ને અહીંયા કાં 2 આવે અથવા 8 આવે. 8 મૂકીએ તો 28 8 8 64 8 દુ 16 ને 6 22 વધી ગયા, 8 આવશે નહીં. ચાલો 1024 નું વર્ગમૂળ મિત્રો 10. 10 ને ધ્યાનમાં લઈને ભાગ ચલાવો. 3 તેરી 9, 3 તેરી 9. 10 માંથી 9 જાય તો 1, 24 નીચે ઉતારો. 3 માં 3 ઉમેરો તો 6. અહીંયા 4 છે, 4 હોય ને કાં 2 આવે અને કાં 8 આવે. 2 દુ 4, 88 66. તો મિત્રો હું અહીંયા 2 થી ટ્રાય કરીશ. 62 ગુણ્યા 2, 2 દુ 4, 6 ગુણ્યા 2 12. અહીંયા આવશે 0 0 0. તો 1024 નું વર્ગમૂળ મિત્રો 32 થાય. ક્લિયર? હવે અહીંયા 31 36. 31 ને ધ્યાનમાં લઈને ભાગ ચલાવો. 50 25 56 36 વધી ગયા. તો અહીંયા હું ચલાવીશ 5 થી. 50 25. 31 માંથી 25 જાય તો 6, 36 નીચે આવ્યા. હવે આ 5 માં આ 5 ઉમેરો, 10 થયા. અહીંયા 6 છે. જ્યારે અહીંયા 6 હોય ત્યારે શું આવે? તો કે ચોકે ચોકે 16, ચોકે ચોકે 16 અથવા છાંયે છાંયે 36. હું અહીંયા 4 મૂકું તો 104 ગુણ્યા 4 416 થાય. મારે લાવવા છે 636. તો અહીંયા 6 મૂકું, 106 ગુણ્યા 6 636. શેષ વધી 0 0. તો મિત્રો 31 36 નું વર્ગમૂળ કેટલું થશે? 56 થશે. આ બાબત સમજ્યા પછી અહીંયા આપણે હજી 4-5 જગ્યાએ વર્ગમૂળ શોધવાનું આવશે. આ જ રીતે ગણશું. વર્ગમૂળ જ્યારે ચેપ્ટર આપણે ભણશું ત્યારે પણ આ જ રીતે ભણશું. હવે 0.09 નું વર્ગમૂળ કે તો 9 નું વર્ગમૂળ 3 છે. તો 3 દશાંશ કેટલા છે? 2. એનો 1 દશાંશ થઈ જાય 0.3. દશાંશ મિત્રો જ્યારે વર્ગમાંથી વર્ગમૂળ શોધો ત્યારે દશાંશ અડધા થઈ જાય. વર્ગમૂળ શોધો ત્યારે દશાંશ અડધા થઈ જાય. અને વર્ગમૂળમાંથી વર્ગ શોધો એટલે કે 0.3. આનો વર્ગ શોધો તો 3 નો વર્ગ 9. પરંતુ પૂર્ણ વર્ગ શું થશે? અહીંયા 1 દશાંશ, અહીંયા 2 દશાંશ. દશાંશનું નોલેજ સારું હોવું જોઈએ. 49 તો તમને કોઈ એમ કે 4.9 નું વર્ગમૂળ શોધો. 1 દશાંશ છે, વર્ગમૂળ ન મળે. ટ્રાય કરવાની નહીં. દશાંશ તો જ મળે, વર્ગમૂળ તો જ મળે. દશાંશની સંખ્યા 2, 4, 6, 8, 10 આવી રીતની હોય તો અને તો જ વર્ગમૂળ શોધી શકાય. વર્ગમૂળ શોધીએ એટલે દશાંશ અડધા થઈ જાય. તો અહીંયા દશાંશ કેટલા છે? 49. આનું વર્ગમૂળ કે તો 49 નું 7, પણ 1 દશાંશ વાળો જવાબ આવશે. હવે 1024 1.024 નું વર્ગમૂળ નો નીકળે. કારણ 1, 2, 3 દશાંશ છે, 2 દશાંશ, 4 દશાંશ, 6 દશાંશ. તો અહીંયા મારે લખવું પડે 10.24 નું વર્ગમૂળ. તો આનું વર્ગમૂળ મિત્રો 32 થાય. પરંતુ અહીંયા 2 દશાંશ છે તો જવાબ આવશે 3.2. દશાંશ અડધા થઈ જાય. તમને પ્રશ્ન થાય સરજી 0.1024 હોય તો 1024 હોય તો 32 જ રે. પરંતુ અહીંયા દશાંશ કેટલા? 4. કેટલા? 4. વર્ગમૂળ કાઢો તો 2 દશાંશ વધે તો 0.32. પ્રશ્ન પૂછે 31.36 નું વર્ગમૂળ તો 5.6 થાય. પ્રશ્ન પૂછે 0.3136 નું વર્ગમૂળ તો 0.56 થાય. 0.56 થાય. તો મિત્રો જુઓ 31.36 નું વર્ગમૂળ 56. 31.36 નું વર્ગમૂળ 5.6. 0.3136 નું વર્ગમૂળ
0.56 0.003136 નું વર્ગમૂળ તો કે 56, પરંતુ 1 2 3 4 5 6 તો 0.56 મિત્રો 0.003136 નું વર્ગમૂળ તો કે 56 જ થાય. 1 2 3 4 5 6 7 8 તો અહીંયા આવશે 4 દશાંશ 0.0056. આ રીતે તમે વર્ગમૂળ ગોતી શકો. હવે આપણે આ લેક્ચરના જે મુદ્દા ઉપર પ્રશ્ન સોલ્વ કરવાના છે તેના તરફ પ્રયાણ કરીએ. મિત્રો છેદમાં જો આને પહેલાં આમ લખાય 2x છેદમાં 5 વત્તા 3x છેદમાં 10 માઇનસ 3x છેદમાં 5 બરાબર 531. છેદનો લસા 5 10 5 લસા લેતા મેં શું કીધું છે, મોટી સંખ્યા લઈ લ્યો, લઈ લીધી. 5 આખા 10માં આવી જાય, નહીં લેવાના. 5 10માં આવી જાય, નહીં લેવાના. તો મિત્રો લસા થશે 10. તો છેદમાં 10 મૂકો. 3 3 સંખ્યાને 10 10 વડે ગુણવાના. 5 દુ 10, 2 દુ 4, 4x, 10 10 ગયા 3x, 5 દુ 10, 3 દુ 6, 6x બરાબર 531. 4 ને 3 7, 7માંથી 6 જાય તો xના છેદમાં 10 બરાબર 531. તો મિત્રો x બરાબર 531 ગુણ્યા 10. તો જવાબ આવશે આ 10 બરાબરની આ બાજુ ગયા તો જવાબ આવશે 53 10. જવાબ આવશે 53 10. ચાલો હજી એક આવો પ્રશ્ન જોઈએ. 2xના છેદમાં 5 વત્તા 3xના છેદમાં 10 માઇનસ 3xના છેદમાં 5 બરાબર 521. 5 10 અને 5નો લસા, મોટી સંખ્યા 10, 5 10માં આવી ગયા, 5 10માં આવી ગયા, લસા થશે 10. તો મિત્રો છેદમાં આવશે 10. ત્રણેયને 10 10 વડે ગુણો. 5 દુ 10, 2 દુ 4x, 10 10 ગયા 3x માઇનસ 5 દુ 10, 3 દુ 6x બરાબર 521. 4 ને 3 7x માઇનસ 6x એટલે xના છેદમાં 10 બરાબર 521. તો x બરાબર 521 ગુણ્યા 10. તો મિત્રો જવાબ આવશે 5210. જવાબ આવશે 5210. ચાલો હવે આપણે બીજા પ્રકારના પ્રશ્નો તરફ પ્રયાણ કરીએ. જેવો પ્રશ્ન આવે એ પ્રશ્નને એ પ્રમાણે ન્યાય આપવા પ્રયત્ન કરીએ. 3નો સરવાળો, એમાંથી એક બાદ કરવાનો. તો મિત્રો સરવાળો કરવા માટે પોઈન્ટની નીચે પોઈન્ટ લખી નાખવાના. આમાં તમે કોઈ શોર્ટકટ વિચારતા નહીં, સિમ્પલ સરવાળો કરવાનો છે. આ પોઈન્ટની નીચે પોઈન્ટ લખો. 5 ને 3 8, 8 ને 3 11, વધી 1 7 ને 1 8, 9 10, 10 ને 7 17, વધી 1 5 ને 3 8 ને 1 9, 9 6 15, વધી 1 1 2 3 4, 45.71. એમાંથી 28.66 બાદ કરવાનું. 28.66 બાદ કરવાનું. 11માંથી 4 જાય તો 7, અહીંયા 0, 15માંથી 8 જાય તો 7, 3માંથી 2 જાય તો 1. તો મિત્રો અહીંયા સ્વરૂપ શું આવ્યું? ફાઇનલી 17.07 બરાબર 3x આવ્યું. તો xની કિંમત ગોતવી હોય તો 17.07 છેદમાં 3. તો x બરાબર, ઘણાના મોતિયા મરી જાય પોઈન્ટ ભાડે. તો જો 3 પંચા 15, પોઈન્ટના પોઈન્ટ 207. 15 એટલે કેટલા વધ્યા? 2 એટલે 20. 6 તેરી 18, 2 વધ્યા 9 તેરી 27. તો જવાબ આવશે 5.69. જવાબ આવશે 5.69. ચાલો નેક્સ્ટ. જો 20 25નું વર્ગમૂળ ગોતવાનું છે. આપણે જે શીખ્યા છે એ જ પ્રમાણે ગણશું. બાકી એકમ નંગ 5 છે, તરત મળી જાય. 2 ગ્રુપમાં વહેંચો. ચોકે ચોકે 16, 20માંથી 16 જાય તો 4, 25 નીચે આવ્યા. અહીંયા 4માં 4 ઉમેરો તો 8. અહીંયા 5 છે એટલે કન્ફર્મ 5 જ આવે. પછો 25 વધી 2.
8 पंचा 40 ने 2 42 शेष કેટલી વધે 0 0 તો 2025 નું વર્ગમૂળ 45 થાય પણ 2 દશાંશ છે એટલે 4.5 વત્તા 75 69 એનું વર્ગમૂળ ગોતીએ ધીમે ધીમે સ્પીડ પણ આવશે 88 66 5 માં 4 જાય 1 નીચે 69 8 ને 8 9 અહીંયા 1 છે કેટલા છે 1 8 ને 8 16 8 ને 8 16 અહીંયા 9 છે 9 મિત્રો ક્યારે આવે તો 1 તો 3 તેરી 9 આવે અથવા 3 તેરી 9 આવે અથવા 49 આવે ક્લિયર તો અહીંયા જો 3 મૂકું તો 16 તેરી 48 -450 સુધી જવાય એમ છે તો હું સીધો અહીંયા કેટલા મૂકીશ 7 તો જોજો 7 49 વધી 4 7 6 42 ને 4 47 વધી 4 7 1 7 7 ને 4 11 અહીંયા શેષ 0 0 0 વધી તો 75 69 નું વર્ગમૂળ 87 એટલે અહીંયા આવશે 8.7 વત્તા 8.7 તો આપ્યા જ છે ચાલો સરવાળો કરો 7 ને 7 14 14 ને 5 19 વધી 1.9 વાળો જવાબ છે પરીક્ષામાં ટીક કરવાનો અહીંયા ગણવાનો લખવાનો બે કરવાનો 8 ને 8 16 ને 4 20 ને 21 જવાબ આવશે 21.9 એવું લાગે તો પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો અને પછી સરવાળો કરવાનો 7 ને 7 14 ને 5 19 વધી 1 પોઈન્ટના પોઈન્ટ 8 દુ 16 ને 4 20 ને 21 તો જવાબ આવશે 21.9 ચાલો નેક્સ્ટ 2116 નું વર્ગમૂળ હવે ભાગ શું આલે ખબર પડવા મળશે ચોકે ચોકે 16 કેટલા વધ્યા 5 16 નીચે આવ્યા 4 માં 4 ઉમેરો એટલે 8 થાય અહીંયા 6 છે 6 ક્યારે આવે ચોકે ચોકે 16 છાયે છાયે 36 તો અહીંયા હું મૂકીશ 6 છાયે છાયે 36 વધી 3 848 ને 3 51 શેષ કેટલી વધી 0 તો મિત્રો આનું વર્ગમૂળ 47 પણ 2 પોઈન્ટ છે એટલે 4.6 વત્તા 79 21 બે બે ના ભાગ પાડો 88 64 9 માં 4 જાય તો 5 1 21 8 ને 8 16 અહીંયા 1 છે એટલે 1 ગુણ્યા 1 અથવા 9 ગુણ્યા 9 એટલે 1 આવે હું 69 લઉં 169 90 81 વધી 8 6 9 54 ને 8 62 વધી 6 9 1 9 9 ને 6 15 તો 1521 એટલે શું થયું 0 0 0 તો મિત્રો 79 21 નું વર્ગમૂળ 89 થાય કેટલું થાય 89 પણ અહીંયા બે દશાંશ છે એટલે અહીંયા આવશે 8.9 વત્તા 8.9 આ તો છે જ તે તો હવે આનો સરવાળો કરીએ 4.6 વત્તા 8.9 વત્તા 8.9 9 ને 9 18 18 ને 6 24 વધી 2 8 દુ 16 ને 4 20 ને 2 22 તો મિત્રો જવાબ આવશે 22.4 જવાબ આવશે 22.4 18 ને 6 24 જવાબ આવશે 22.4 ચાલો નેક્સ્ટ 13 નો ઘન કેટલી ગણતરી ઈજી થાય જો યાદ હોય તો 2197 વત્તા 8 નો ઘન 512 પણ માઇનસ શું કામ એકી ઘાત છે મિત્રો જો -2 નો વર્ગ હોય તો -2 ગુણ્યા -2 2 દુ 4 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થાય વત્તા 4 આવે પરંતુ જ્યારે -2 નો ઘન હોય તો -2 ગુણ્યા -2 ગુણ્યા -2 તો અહીંયા 2 દુ 4 4 દુ 8 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો જ્યારે એકી ઘાત હોય
આધાર માઇનસ હોય તેનું સાદુરૂપ માઇનસમાં આવશે, વત્તા -5 નો ઘન એટલે 125. આ બેનો સરવાળો 5 ને 2 7, 2 ને 1 3, 5 ને 1 6, 737 પણ કેવા માઇનસ. 2197 માંથી 737 બાદ કરો, હાથમાંથી હાથ જાય તો 0, 9 માં 3 જાય તો 6, 21 માંથી 6 જાય તો 21 માં 6 જાય તો 1560. હવે આવો ઓપ્શન તો આપ્યો નથી. આપણો જવાબ આવે છે 1560. કેટલો આવશે? 1560. આ 1560 અહીંયા આપ્યો નથી, પણ જો મિત્રો માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ થાય. આપણો જવાબ એ આવશે નહીં, એ જવાબ આવશે નહીં, એ જવાબ આવશે નહીં. હવે 39 ગુણ્યા 40 -39, આપણો જવાબ આવડો આવશે નહીં. હવે 39 ગુણ્યા 40 ગુણાકાર કરું, 0 ના 0, 6 9 54, 4 9 36, વધી 3, 4 તેરી 12, 12 ને 3 15. ગુણાકાર કેટલો થયો? 1560. કેટલો થયો? 1560. સાહેબ આ ગુણાકાર કરવાના પરીક્ષામાં? નહીં કરવાના. અહીંયા ધ્યાન આપો. હવે જવાબ સી આવે છે, પણ હવે તમે પરીક્ષામાં શું કરવાનું? જો જવાબ આપણો +1560 છે, તો માઇનસ ગુણ્યા પ્લસ ખોટું, માઇનસ ગુણ્યા પ્લસ ખોટું. આ બેનો ગુણાકાર કરીએ તો 8 1 8, એકમનો 8 આવે, અહીંયા એકમનો 0 છે એટલે આ ખોટું. આ 3 નું આવે તો મિત્રો જવાબ આવશે સી. જવાબ આવશે સી. ચાલો નેક્સ્ટ. 1681 નું વર્ગમૂળ ગોતીએ. 2 2 ના ભાગ પાડો, ચોકે ચોકે 16. કેટલા વધ્યા? 0. 81 નીચે, 4 માં 4 ઉમેરો એટલે 8. 81 એકા 81, શેષ 0 0, વર્ગમૂળ 41. તો આની જગ્યાએ લખાય 4.1 વત્તા 67 24 નું વર્ગમૂળ ગોતીએ. ધીમે ધીમે તમને પણ હવે આવડી જશે. 7 7 49, 8 8 66, 3 વધ્યા, 24 નીચે આવશે. 8 માં 8 ઉમેરો એટલે 16 થાય. અહીંયા 2 મૂકવું, 2 મૂકવું તો 2 દુ 4, 6 ગુણ્યા 2 12, વધી 1, 2 ને 1 3. અહીંયા શું આવશે? 0 0 0. તો 8.2. 82 એટલે આના 2 દશાંશ એટલે આમાં 1 દશાંશ. 8.2 ભાગ્યા 2, 4.1 વત્તા 4.1, 4.1 વત્તા 4.1. મિત્રો જવાબ આવશે 8.2. જવાબ આવશે 8.2. ઓકે, દશાંશથી મૂંઝાવાનું નહીં. આપણી બેચનું નામ છે હું ગણિત છું. અહેસાસ કરો ગણિતનો, અનુભવો. ધીરે ધીરે એટલી અદ્ભુત મજા આવશે, તમે કલ્પના નહીં કરી શકો. અમારા શબ્દ આજથી 5-6 મહિના પછી તમને અહેસાસ થશે. આ લેક્ચર અત્યારે મેં એપ્રિલ મહિનામાં લઈ રહ્યો, પછી તમે ડિસેમ્બરમાં જોતા હો અને તમે સાહેબ અહેસાસ થયો પણ પરીક્ષા પૂરી થઈ ગઈ, એમ નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ. પ્રશ્નાર્થ બરાબર શું આવશે? તો મિત્રો આ ત્રણેયનો સરવાળો થશે. 6 ને 5 11, 11 ને 4 15, વધી 1, 5 ને 4 9 ને 1 10, 10 ને 3 13, વધી 1, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, વધી 1, 3 ને 2 5 ને 1 6 ને 1 7, 70.35. એમાંથી 45.67 બાદ કરવાના. 15 માંથી 7 જાય તો 8, 12 માંથી 6 જાય તો 6, 9 માંથી 5 જાય તો 4 અને 6 માંથી 4 જાય તો 2. તો મિત્રો સાદુરૂપ આવશે 24.68 બરાબર 2x. પ્રશ્નાર્થની જગ્યાએ મેં x લખ્યો, તો x બરાબર 24.68 ભાગ્યા 2. 2 વડે ભાગ ચલાવું, 12 દુ 24, 68 ના અડધા 36. તો મિત્રો જવાબ આવશે 12.36. જવાબ આવશે 12.36. ચાલો અહીંયા આ ત્રણેયનો સરવાળો, એમાંથી આ બાદ કરવાના. 7 ને 2 9, 9 ને 7 16,
વધી 1 3 ને 1 4 4 ને 5 9 9 ને 3 12 વધી 1 દશાંશના દશાંશ 6 ને 1 7 ને 3 10 10 ને 5 15 વધી 1 1 ને 1 2 3 4 45.26 47 માઇનસ 28.47 6 માંથી 6 જાય 0 12 માંથી 4 જાય તો 8 14 માંથી 8 જાય તો 6 અને અહીંયા 1 તો મિત્રો 16.80 છેદમાં 3 આવશે. શું કામ આ એક્સ અહીંયા છે છેદ ઉડાડો તો કે 5 તેરી 15 1 વધ્યો 6 તેરી 18 મિત્રો 5.6 જવાબ આવવો જોઈએ. 5.6 કેમ કે અહીંયા 16.80 આવ્યા તો હું અહીં લખું 16.80 8 લખી શકું બરાબર 3x તો મિત્રો x બરાબર 16.8 છેદમાં 3 તો x બરાબર 16.8 ને 3 વડે ભાગો તો 5 તેરી 15 1 વધ્યો 6 તેરી 18 1 પોઈન્ટ આવશે તો મિત્રો જવાબ આવશે 5.6 જવાબ આવશે 5.6. હાલો આ તો જોઈ લીધું છે 5 10 અને 5 આ ત્રણેયનો લસા 10 થશે તો કે હા ત્રણેયને 10 10 વડે ગુણો 10 10 વડે ગુણો 5 દુ 10 2 દુ 4x વત્તા 3x માઇનસ 5 દુ 3 દુ 6x બરાબર 439 4 ને 3 7 7 માંથી 6 જાય તો x છેદમાં 10 બરાબર 439 તો મિત્રો x બરાબર 439 ગુણ્યા 10 તો x બરાબર 4390 જવાબ આવશે 4390. ચાલો સરસ મજાનો પ્રશ્ન છે જોજો. બે વસ્તુ તમને કેમ ટીક કરવો એ પણ શીખવાડવા ટ્રાય કરું છું અને કેમ ગણવો એ પણ શીખવાડું. 143 14 પોઈન્ટ અહીંયા 0.0 મૂકું તો મને કાંઈ વાંધો નથી. 14.3 પોઈન્ટની નીચે પોઈન્ટ બીજું કાંઈ નહીં. પોઈન્ટની નીચે પોઈન્ટ બીજું કોઈ વસ્તુ વિચારવાની નથી. પોઈન્ટની નીચે પોઈન્ટ લખાઈ ગયું. હવે 3 4 ને 3 7 4 ને 3 7 ને 1 8 3 4 4 ને 1 8 4 ને 3 7 ને 1 8 4 ને 1 5 1 ના 1 158.88 73 જવાબ આવશે. પરીક્ષામાં શું કરી શકાય ધ્યાન આપજો. મોટી સંખ્યા ઝાઝા પોઈન્ટ વાળી સંખ્યા કેટલી છે તો કે 0.143 0.0143 કેમ જવાબ લખવાનો જોજો. 3 ના 3 4 ને 3 7 3 ને 4 7 ને 1 8 873 છેલ્લે આવવા જોઈએ. 873 છે અહીંયા નથી અહીંયા નથી અહીંયા નથી જવાબ આવશે ડી. વાર્તા પૂરી. ચાલો ચાલો કોપી પેસ્ટ થઈ ગયેલું છે. ચાલો 0.1 0.01 0.001 0.0001 0.00001 સરવાળો 1 1 1 1 1 જવાબ આવશે 11,111 11,111. આવો પ્રશ્ન પૂછાય તો મેં તમને શીખવાડ્યું શું કરવાનું. કેટલા દશાંશ છે 5 5 તો જોજો 1 નો 1 1 ને 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 કેટલા દશાંશ છે 5 0.54321 જવાબ મળી ગયો 0.54321. ચાલો નેક્સ્ટ આ સંખ્યા ઉપર ફોકસ કરો. 3 ના 3 3 ને 3 6
3 ને 3 6 ને 3 9, 3 ને 3 6 ને 3 9 ને 3 12, 12 વધી 1, 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 1 16. સાહેબ એટલા બધા આવ્યા, પણ મિત્ર 1 2 3 4 5, 1 2 3 4 5, 5 પછી પોઈન્ટ, તો જવાબ આવશે 1.62 963, 1.62 963. ચાલો 0.555, 5 ના 5, 5 ને 5 10, વધી 1, 5 ને 5 10 ને 5 15 ને 1 16, લખાઈ ગયા. 3 1 2 3 પછી દશાંશ, 1.605, 1.605, 1.605. તો સાદું રૂપ ધીરે ધીરે પ્રવાહની રીતે આગળ વધી રહ્યું છે, અને હું આશા રાખું કે તમે પણ ખૂબ આ લેક્ચરને એન્જોય કરતા હશો, અને સારું લાગે તો તમારા મિત્રોને પણ આ બાબતે ઇન્ફોર્મ કરજો કે ભાઈ આપણે કોન્સ્ટેબલમાં આ વખતે ગણિત રીઝનિંગ 30 વત્તા એટલે કે 60 માર્કનું છે, અને એમાં ધીરે ધીરે શીખવું હોય, સમય લઈને શીખવું હોય, ધાડ નથી ભેગું થતું ભાઈ, શાંતિથી શીખી અને પરીક્ષામાં 30માંથી 30, 60માંથી 60, PSIમાં 100માંથી 100નો સ્કોર કરવો હોય તો ધીરજપૂર્વક શીખવું પડે, અને શીખ્યા પછી એમાં સ્પીડ લાવવાની, અને સ્પીડ લાવ્યા પછી એમાં એક્યુરેસી લાવવાની. તો આ રીતે જેની ગણતરી હોય તમારા મિત્રોને તમે જાણ કરી શકો છો. નવા લેક્ચર સાથે જલ્દી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.